પડેલા વરસાદને લીધે દાદરાનગર હવેલીમાં પાણી થઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને સ્થાનિક લોકોને ભારે વરસાદના લીધે જનજીવન ખોરવાયું હતું અને સાંજે 5 વાગ્યાની સ્થિતિએ મધુબન ડેમના 10 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા હતા, જેમાંથી 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। દાદરાનગર હવેલીમાં 4 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ હજી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। સમગ્ર દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાથી જનજીવનને અસર પહોંચી હતી। ભારે વરસાદના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે। સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી 3 ઇંચ વરસાદ પડ્યો હતો। હાલ મધુબન ડેમનું લેવલ 73.95 મીટર છે। ડેમમાં પાણીની આવક 65,203 ક્યુસેક છે। પાણીની જાવક 85,335 ક્યુસેક છે। મધુબન ડેમમાંથી પાણી છોડવાને કારણે દમણગંગા નદી કિનારે ગામના લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા માટે પ્રશાસન દ્વારા તાકીદ કરવામાં આવી હતી।